મારા દરબારમાં ઉભો રહીને વટ રાખું? વિડીયો જોઈ લીજો તમે, આમાંથી બધા સમજદાર છો. મારા ખોળામાં ઉભો રહીને વટ રાખું? ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય. સાહેબ સાંભળી લેજો, હૃદયની વાત તમારી સામે કરું છું. આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ 2 વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ, એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી. આપણે કોઈ એવા કલાકાર નથી, આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય, કે આપણે એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલિયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ. એટલે મેં માફી માગી લીધી. ત્યાર પછી વાત ઊભી નથી રહી. પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે, મારી સિસ્ટમ બીજી છે. હવે એકચ્યુઅલી તારી સિસ્ટમ મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો, આ લાગુ પડે એને વટથી. હવે રાણો રાણાની રીતે આટલું ઘણું ને ભાઈ. હાલો બાપા હાલો. મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહીજો. મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા છે. લે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે, કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. ઘરેથી નીકળ્યો એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા. સાંભળું જો, બહુ સમજવા જેવી વાત. આવડતું તો બધાને હોય ને યાર, પણ એક ગરિમા છે આ સ્ટેજની. સરસ્વતીના ખોળે બેહીને આપણે સારી વાતો કરવા મળ્યા છે. ગામની પ્રજાને ચાઇનાના પંપ મારવા ભેળા નથી આપણે. સવારમાં કાંટલા ઝાલી લીજો ને બાંધી લીજો ને. શું કામ? અંદરો અંદર બાંધીને આપણે અંગ્રેજો ગોણ ગુલામી નથી કરવી કોઈની. હવે સાંભળજો, સવારમાં હું કપડા નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ. એટલે કપડા નવા પહેરીને નીકળ્યો તો એક માંદણામાં ખાંદામાં ભેંસ બેઠેલી, આખી ખાંદો ભરેલી હો, આખી ખાંદો. એટલે હું તો કપડા પહેરીને નીકળ્યો તો મેં જોયું તો ભેંસ મારા સામે કતરાય. મેં કીધું સાલું ભેંસનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી મારા સામે કાં કતરાય. પણ મૂળ મેં નવા કપડા હારા પહેરેલા, એ ખાંદામાં બેઠેલી ભેંસથી જોવાનું નહીં. એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું. એટલે મને એમ છું કે ભેં ખાંદામાંથી બહાર કેમ નીકળી? મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડા ક્યાંક ડાઘ પડી જાય તો મારે ગામત્રે જવું હતું. બીજા જોડી હારે હતા ને મારી બેગમાં. એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ. એટલે હું થોડોક આંખો ભી ગયો, વળી થોડીક ભેંસ 2 ડગલા આગળ હાલી. એટલે મને એમ છું કે આપણે હજી થોડાક છેટા વયા જાય. આ તો આખી ખાંદો ભરેલી છે, એને બગડવાની બીક નથી. બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા. એટલે હું તો પાછો થોડોક આંખો હાલ્યો, વળી ભેં મારી સામે હાલી.
વળી મંડી કાતરું મારો. વળી મેં વિચાર કર્યો કે દ્વારકાવાળા મેં ક્યાં કોઈનું બગાડ્યું છે, હું ક્યાં કોઈને નડ્યો. એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. વળી ખાંડામાંથી નીકળી હામી આવી, વળી નાણામાં આંખો ગયો, વળી પાછી આવી. એટલે મને એમ છું કે લગભગ આ મને ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું, તમારું મારે કંઈક બગાડવું છે. અને પછી માફ કરજો મને, મારે ન છૂટકે આ કપડાં ખાંદાવાળા કરવા પડ્યા છે. તમે તો સમજુ ડાયરો છો યાર, આ મારી મજબૂરીએ કરાવ્યા છે. બાકી હું આવા સીસરા વિચારનો માણા નથી યાર. મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી. ઊંચા કોળનો આદમી કરે ને નીચા કામ, એ તો ગડપત ભાંગે ગામ, કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. આપણે તો કોકની એબ ઢાંકવાના કામ કરવાના હોય, કોઈની એબુ ઉગાડવાના કામ ન કરાય. તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં, એને ઢાંકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે. કોઈની એબ ઉગાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર. એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ. અને કોઈએ નહોતું કીધું ફલાણો મને કહેતો હતો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. એટલે હું બિચારો હાથે ઊંચો નથી કરતો, હું બેઠો છું. હવે તું તારું ધ્યાન રાખ ને યાર. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન, કોકના મંડપ, કોકના ગાડલા, કોકના માયક, અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે. આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન, અને અહીંથી માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો, અને મોરો મારો મારી સામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. શું રોજ ઉઠી નાહકના યાર આ ગામના છોકરા બગાડો છો. હાલવા દે પ્રયાગરાજ. બીજો તરવારે થવા. અંગ્રેજોની સામે મુળું માણેકને હાજર કર્યો. અંગ્રેજોએ કીધું મુળું માણેક સલામ કરી દે તો ગુના માફ કરી દઉં. એક મુળું ને મૂછે અને બીજો તરવારે થવા. આમાં હતજો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમે નહીં. આવી વાતો તમારી સામે કરવી છે. ચલો છે તમને સંભળાવી. ધર્મની વાતો આપણે જ્ઞાનની વાતો કરવી છે. ખાનદાની અમીરાતની વાતો કરવા તમારી સામે આવ્યો છું ત્યારે